મિત્રો જો તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય તો આ વિડીયો તમારા માટે છે। તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી પાન કાર્ડ કઢાવી શકો છો। એ માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે। આ ફોર્મ ભર્યા બાદ 4 થી 5 દિવસમાં તમારા ઈમેલ ઉપર આ પાન કાર્ડની PDF આવશે અને ફોર્મ ભર્યાના 15 દિવસની અંદર આ પાન કાર્ડ તમારા ઘરે ટપાલ દ્વારા આવી જશે। તો મિત્રો આ વિડીયોમાં હું તમને આ પાન કાર્ડનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું એ હું તમને બતાવવાનો છું। અને મિત્રો આ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો। ડોક્યુમેન્ટ્સમાં તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહીનો ફોટો, ત્યારબાદ જન્મ તારીખનો પુરાવો જેમાં જન્મ પ્રમાણપત્ર અથવા ચૂંટણી કાર્ડ અથવા આભા કાર્ડ અથવા તો લાયસન્સ અથવા મેરેજ સર્ટી અથવા તો કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ્સ કે જેમાં જન્મ તારીખ હોય। ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી। તો બસ આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે। અને મિત્રો આ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો ફોટો આ બંનેની સાઇઝ 50 KB થી નીચે હોવી જોઈએ। અને જે આધાર કાર્ડ અને જે જન્મ તારીખના પુરાવા છે એની PDF બનાવી લેવાની છે અને એની સાઇઝ પણ 300 KB કરતા ઓછી હોવી જોઈએ। અને આ ફોટામાંથી PDF કેવી રીતના બનાવી એના વિશે મેં વિડીયો બનાવેલો છે। આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને જે PDF માં સાઇઝ પણ ઓછી રહે છે। તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ। તો મિત્રો સૌથી પહેલા તમારે Google Chrome ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું ન્યૂ પાન કાર્ડ એપ્લાય। તો રિઝલ્ટમાં તમને આ પ્રોટેનની વેબસાઇટ દેખાય છે તો એ ખોલવાની છે। અને મિત્રો આ વેબસાઇટને ડેસ્કટોપ સાઇટમાં ખોલવાની છે। તો એ માટે ઉપર તમને આ રીતના 3 ટપકા દેખાતા છે અથવા તો આ રીતના નિશાન છે। તો એના પર ક્લિક કરશો એટલે આવું એક સાઇડ બાર ખુલશે। તો આ બધા ઓપ્શનમાં નીચે ડેસ્કટોપ સાઇટની સામે નાનકડું બોક્સ છે એમાં ટિક માર્ક કરી લેવાનું છે એટલે આ વેબસાઇટ ડેસ્કટોપ સાઇટમાં ખુલી જશે। તો ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં તમારે આ પાન કાર્ડના ફોર્મનો ટાઈપ સિલેક્ટ કરવાનો થશે। આ જગ્યાએથી ફોર્મ નંબર સિલેક્ટ કરવાનો છે। એ પહેલાં મિત્રો વિડીયોને લાઇક ન કરી હોય તો કરી લેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। તો મિત્રો આ બધા ઓપ્શનમાંથી તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ફોર્મ નંબર 93। ત્યારબાદ નીચે આવી જવાનું છે જેમાં તમારે અહીં તમારું નામ લખવાનું છે ફર્સ્ટ નેમમાં। ત્યાર પછી બાજુમાં મિડલ નેમવાળા ખાનામાં પિતાનું નામ લખવાનું છે અથવા તો પતિનું નામ લખવાનું છે જે આવતું હોય। ત્યાર પછી લાસ્ટ નેમમાં તમારે અટક લખવાની છે। ત્યાર પછી આ જગ્યાએ જન્મ તારીખ લખવાની છે। અને મિત્રો આધાર કાર્ડમાં અને આધાર કાર્ડ સિવાય જે પણ તમે પુરાવો આપો છો જન્મ તારીખ પુરાવો તો એ બંને ડોક્યુમેન્ટ્સમાં જન્મ તારીખ સરખી હોવી જોઈએ તો એ તારીખ અહીં લખવાની છે। ત્યાર પછી બાજુમાં ઈમેલ આઈડી લખવાની છે। ત્યારબાદ એની બાજુમાં મોબાઈલ નંબર લખવાનો છે। ત્યાર પછી મિત્રો તમારે અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારી સામે આ રીતના એક પેજ ખુલશે અને તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર એક મેસેજ પણ ગયો હોય છે। તો મિત્રો આ મેસેજમાં તમને એક ટોકન નંબર આપવામાં આવશે જે તમારે સાચવી રાખવાનો છે જે પાન કાર્ડનું સ્ટેટસ જોવામાં અથવા તો આ ફોર્મ ભરતા કંઈક એરર આવી અથવા તો તમારે નેટ જતું રહ્યું અથવા તો ફોર્મ ભરતા કંઈક બીજું કામ આવી ગયું તો મિત્રો એ અધૂરા ફોર્મને પૂરું કરવા માટે અથવા તો પાન કાર્ડ ક્યાં પહોંચ્યું છે એ જાણવા માટે આ ટોકન નંબરની જરૂર પડશે। તો મિત્રો આ નંબરને સાચવી રાખવાનો છે। તો આ સ્ક્રીનમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ મિત્રો આ સ્ટેપ નંબર 2 ખુલી જશે કે જેમાં તમારી પર્સનલ વિગતો આપવાની છે। તો જેમાં સૌથી પહેલા આ 3 ઓપ્શનમાંથી તમારે આ બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પાન એપ્લિકેશન વિથ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ। ત્યાર પછી નીચેની બીજી વિગત છે કે તમારે આ પાન કાર્ડ ફિઝિકલ તમારા ઘરે જોઈએ છે કે પછી ખાલી ઈમેલ આઈડીમાં જ જોઈએ છે। તો મિત્રો આપણું આ પાન કાર્ડ ટપાલ દ્વારા ઘરે મંગાવવું છે તો એ માટે આપણે આ પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશું। ત્યાર પછીની વિગત છે તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા આ જગ્યાએ નાખવાના છે। ત્યાર પછી એની નીચે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે। આધાર કાર્ડમાં પહેલાં અટક હોય તો અટક લખવાની, નામ હોય તો નામ, આધાર કાર્ડમાં જોઈને એક એક અક્ષર લખવાનો છે। ત્યાર પછી ફરીવાર નીચે તમારે આ જગ્યાએ નામ લખવાનું છે જેમ ઉપર લખ્યું એમાં અલગ અલગ લખવાનું છે। ફર્સ્ટ નેમવાળા ખાનામાં પોતાનું નામ લખવાનું છે। મિડલ નેમમાં પિતાનું નામ અથવા પતિનું નામ આવતું હોય તો એ લખવાનું છે। ત્યાર પછી લાસ્ટ નેમમાં અટક લખવાની છે। ત્યાર પછી આ જગ્યાએ જન્મ તારીખ લખવાની છે। બાજુમાં સ્ત્રી પુરુષ સિલેક્ટ કરવાનું છે કે મેલ છે કે ફિમેલ છે। ત્યાર પછીની વિગત છે માતા પિતાની વિગત। તો અહીંયા પહેલા અરજદારના પિતાનું નામ લખવાનું છે અને મિત્રો જે પણ મહિલાના લગ્ન થઈ ગયા હોય એમને પણ અહીંયા એમના પિતાનું નામ લખવાનું છે। ત્યાર પછી મિડલ નેમમાં અરજદારના પિતાનું નામ લખવાનું છે। ત્યાર પછી બાજુમાં અટક લખવાની છે। ત્યારબાદ નીચે અરજદારના માતાનું નામ લખવાનું છે। ત્યાર પછી આમાં તમારે ફાધર ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે એકવાર આ બધી વિગતો ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને। જો બરાબર લાગે તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો સ્ટેપ નંબર 3 ખુલી જશે। કોન્ટેક્ટ એન્ડ અધર ડિટેલ્સ અને સરનામાની વિગતો આપવાની થશે। તો જેમાં સૌથી પહેલાં તમારે આવકનો પ્રકાર લખવાનો છે એટલે કે તમારી પૈસાની આવક કયા પ્રકારની છે।
જેમ કે તમારે કોઈ ધંધો બિઝનેસ હોય અથવા કોઈ કારખાનું ફેક્ટરી હોય અથવા તો કારખાનામાં કામ કરતા હોય અને એનો પગાર આવતો હોય અને કોઈ આવક જ ન હોય તો એનો પણ ઓપ્શન આપેલો છે. જે અરજદાર મહિલા હોય એ ઘરકામ કરતા હોય એમની કોઈ આવક ન હોય અથવા તો કોઈ વિદ્યાર્થી હોય એમને પણ કોઈ આવક ન હોય તો એ લોકો આ નો ઇન્કમનો ઓપ્શન સિલેક્ટ કરી શકે છે અથવા તો તમે સેલેરી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછીની વિગત છે તમારા સરનામાની, તો જેમાં તમારે આ રેસિડન્સ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ નીચે સરનામું લખવાનું છે, જેમાં સૌથી પહેલાં આ જગ્યાએ તમારા ઘરનો નંબર લખવાનો છે અથવા તો તમારા વિસ્તારનું નામ લખી શકો છો. ત્યાર પછી બાજુના ખાનામાં તમારે ગામનું નામ લખવાનું છે. અને મિત્રો તમારા ગામનું નામ અને પોસ્ટ ઓફિસનું નામ બંને સરખું હોય તો જે પોસ્ટ ઓફિસ લખવાનું ખાનું છે એમાં ગામની નામની આગળ PO કરીને લખવાનું છે. જો બે નામ સરખા થશે તો એરર આવશે. ત્યાર પછી નીચે તાલુકો જિલ્લો લખવાનો છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ પિનકોડ લખવાનો છે. ત્યારબાદ ઓફિસ એડ્રેસમાં તમે જે ઉપર એડ્રેસ આપ્યું એનું એ એડ્રેસ અહીંયા આપી શકો છો. ત્યાર પછીની વિગત છે અહીંથી તમારે કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનું છે, જેમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ મોબાઈલ નંબર લખેલો જ છે, ઈમેલ આઈડી પણ લખેલી જ છે. ત્યારબાદ આ ઓપ્શનમાં તમારે આ રેસિડેન્સ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આ ખાના બાકી રાખવાના છે. ત્યાર પછી આમાં તમારે નો રહેવા દેવાનું છે. ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછીનું સ્ટેપ આ રીતનું છે. તો આ સ્ટેપમાં બધી માહિતી સિલેક્ટ જ છે. આમાં તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછીનું સ્ટેપ ખુલી જશે, જેમાં પહેલા અહીંથી તમારે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે ઓળખનો પુરાવો અહીંથી સિલેક્ટ કરવાનો છે. તો ઓળખના પુરાવા તરીકે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યાર પછી બાજુમાં પ્રૂફ ઓફ એડ્રેસ એટલે કે સરનામાનો પુરાવો આપવાનો છે, તો જેમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરીશું. તો ત્યાર પછીનો ડોક્યુમેન્ટ છે જન્મ તારીખનો પુરાવો. હવે મિત્રો આમાં તમને આધાર કાર્ડનો ઓપ્શન જોવા નહીં મળે. પહેલાં આધાર કાર્ડનો ઓપ્શન હતો પણ અત્યારે નીકળી ગયો છે. તો જન્મ પુરાવાના બીજા ઘણા બધા ઓપ્શન છે, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, ત્યાર પછી હેલ્થ કાર્ડ છે, જેમાં તમે આભા કાર્ડ દઈ શકો છો. ત્યાર પછી મેરેજ સર્ટિફિકેટ પણ છે અથવા જન્મ તારીખનો દાખલો, પણ એ નગરપાલિકામાંથી કઢાવેલો હોવો જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ્સ કોમન છે. આમાંથી તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ તો હશે જ. હું અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ કાર્ડ સિલેક્ટ કરું છું અને જેમાં હું આભા કાર્ડ અપલોડ કરવાનો છું. આભા કાર્ડ તો લગભગ બધા પાસે હશે જ, ન હોય તો ડાઉનલોડ કરી લો. 1 મિનિટમાં વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ થઈ જશે. યુટ્યુબ પર એના વિશે વિડીયો મળી રહેશે. ત્યાર પછીની વિગત છે ડિક્લેરેશન. તો નામની આગળ આવું એક સિલેક્ટ કરવાનું બોક્સ છે, તો એમાં તમારે સેલ્ફ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા પ્લેસમાં તમારે તમારા તાલુકાનું અથવા તમારા જિલ્લાનું નામ લખવાનું છે. ત્યાર પછી નીચે તમારે આ જગ્યાએ નામ લખવાનું છે અને નામની નીચે એક ડિઝિગ્નેશનનો ઓપ્શન જોવા મળશે, એટલે કે તમારો હોદ્દો શું છે, તમે શું કરો છો. જેમ કે કોઈ પરિણીત મહિલા હોય એ હાઉસવાઈફ લખી શકે છે, અથવા કોઈ વિદ્યાર્થી હોય એ આમાં સ્ટુડન્ટ લખી શકે છે, ખેતી કામ કરતા હોય એ ફાર્મર લખી શકે છે, અથવા કોઈ કારખાનામાં કામ કરતા હોય એ અહીંયા વર્કર અથવા તો એમ્પ્લોય એવું પણ લખી શકે છે. ત્યાર પછી મિત્રો નીચે અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. તો એ માટે તમારે આ જગ્યાએ ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારા ફાઇલ મેનેજરમાંથી તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. અને મિત્રો વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું કે ફોટાની સાઇઝ 50 KB કરતાં ઓછી હોવી જોઈએ, તો જ ફોટો અપલોડ થાય છે. તો ફોટો અપલોડ થઈ જાય એટલે દેખાય છે. ત્યાર પછી એવી જ રીતે તમારે બાજુમાં સહીનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ મિત્રો નીચે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ અને એ સિવાય બીજું ડોક્યુમેન્ટ્સ જન્મ પુરાવા તરીકે સિલેક્ટ કર્યું હતું, તો એ બંને ડોક્યુમેન્ટ્સની PDF અપલોડ કરવાની છે. અને જો મિત્રો તમને ડોક્યુમેન્ટ્સનું આ એક જ ખાનું દેખાય તો તમારે બીજું ખાનું એડ કરવા માટે આ એડ ડોક્યુમેન્ટ્સ લખ્યું છે એના એ બટન પર ક્લિક કરવાનું છે. તો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે આ જગ્યાએ ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ્સની PDF સિલેક્ટ કરવાની છે. તો ત્યાર પછી ઉપર અહીંયા અપલોડનું બટન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ PDF અપલોડ થઈ છે. તો એ PDF અપલોડ થઈ જાય એટલે આ રીતે એ PDFનું નામ લાલ અક્ષરમાં આવશે. તો ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમે આ પેજ ઉપર આવી જશો, જેમાં બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને. જો તમને કોઈ ભૂલ લાગે તો એડિટ બટન પર ક્લિક કરી તમે ભૂલને સુધારી શકો છો, અને જો બરાબર લાગે તો પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમે આ પેજ ઉપર વી આવશો, તો જેમાં તમારે આ જગ્યાએ પેમેન્ટ મોડ સિલેક્ટ કરવાનો છે. તો એ માટે તમારે અધર પેમેન્ટ મોડ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ રીતના એક ઓપ્શન ખુલશે જેમાં UPI એપ દેખાય છે, તો તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી અહીંયા ટિક માર્ક કરીને આ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આવશે. તો મિત્રો તમારે 106 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. તો પેમેન્ટ કન્ફર્મ કરવા માટે તમારે આ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ 1 થી 2 સેકન્ડમાં તમારી સામે પેમેન્ટ કરવાનો ઓપ્શન ખુલી જશે. તો આપણે એપથી પેમેન્ટ કરવાનું છે, તો આપણે UPI ઓપ્શન સિલેક્ટ કરીશું.
ત્યારબાદ તમે જે પણ યુપીઆઈ એપ વાપરતા હોય એ દેખાશે. તો તમારે જે પણ એ એપથી પેમેન્ટ કરવું હોય એ એપ સિલેક્ટ કરી લો અને ત્યાર પછી પ્રોસેસ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમે જે એપ સિલેક્ટ કરી એ ડાયરેક્ટ ખુલી જશે. તો ત્યારબાદ તમારે 106 રૂપિયા પેમેન્ટ કરી દેવાનું છે. તો પેમેન્ટ થઈ જાય એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે. તો આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનું સ્ટેપ આવશે. આમાં તમારે આ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે. અને જો મિત્રો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો અહીંથી આગળની પ્રોસેસ નહીં થાય અને તમારું ફોર્મ અટકી જશે. એટલે પહેલાં તમારે એ જોવાનું છે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં. જો મોબાઈલ નંબર લિંક હશે તો આ પ્રકારનું પેજ આવશે. આમાં તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે. એ ઓટીપી આ જગ્યાએ નાખવાનો છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારનું સ્ટેપ આવશે. આમાં પણ તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજું એક આ રીતના પેજ ખુલશે જેમાં તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઓટીપી જે છે ઓટીપી નાખવાનો છે અને ત્યાર પછી વેરીફાઈ ઓટીપી બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી મિત્રો તમારું આ પાન કાર્ડનું ફોર્મ ભરાઈ જશે અને તમારી સામે આ રીતના એક સ્ક્રીન આવી જશે. તમે જે અત્યારે આ ફોર્મ ભર્યું એની પીડીએફ આ જગ્યાએ દેખાશે, પણ એ માટે એક પાસવર્ડની જરૂર પડશે અને આ પાસવર્ડમાં ડેશ ઓબ્લિક વગર જન્મ તારીખ નાખવાની છે. એટલે આ ફોર્મની પીડીએફ ખુલી જશે અને આ પીડીએફને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડનો ઓપ્શન પણ આપેલો હોય છે. હવે મિત્રો 4 થી 5 દિવસમાં તમારા ઈમેલ આઈડી ઉપર આ પાન કાર્ડ આવી જશે અને 15 થી 20 દિવસમાં તમારા ઘરે આ પાન કાર્ડ આવશે. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો